પીપળાના પીપળા ભરીને દારૂ ઝડપાયો। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં દેશી દારૂ બનાવતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે। સરદારનગર પોસ્ટ ઓફિસ નજીક આવેલી સિલ્વર જ્યોતની ચાલીમાં ગુપ્ત રીતે ચાલતી દેશી દારૂની ફેક્ટરી પર એલસીબી ઝોન 4ની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો। પીએસઆઈ એસએમ પટેલની આગેવાનીમાં થયેલી આ કાર્યવાહીમાં પોલીસે 6500 લીટર દારૂ બનાવવાનો કાચો આથો, તૈયાર દારૂ અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને અહીંથી પ્લાસ્ટિકના બેરલ, ટીનના ડબ્બા અને ઘરેલું ગેસના સિલિન્ડર પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ દારૂ ગાળવા માટે થતો હતો। આ મામલે પોલીસે કુબેરનગરના રહેવાસી મનકુંવર ઉર્ફે કાલી સહિત ઉત્તર પ્રદેશના વતની એવા 2 શખ્સોની ધરપકડ કરી છે। રહેણાંક વિસ્તારની વચ્ચે આવી ખતરનાક ભઠ્ઠીઓ ચાલતી હોય ત્યારે સ્થાનિકોની સુરક્ષા અને આરોગ્ય સામે મોટા સવાલો ઉઠે છે। શું પોલીસના આકરા દરોડા છતાં દારૂબંધીના કાયદાનો ડર ઓછો થઈ રહ્યો છે? આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે શું કરવું જોઈએ?